ધોરણ 4 ગણિત એકમ કસોટી સંપૂર્ણ સોલ્યુશન। તો પ્રશ્ન 1, નીચેની સંખ્યાઓને અંકમાં લખો। 2005, તો પહેલી છે 2005, 2025, 3359, એટલે આ 3000, આ 300 અને 5 59, 4 નંબર 5100, 6010, 6010, 7057, 4040, 9709, 8000, 5715, 3222, 4049, 7700, 9909, 9909 અને 1001। હવે પ્રશ્ન 2, માગ્યા મુજબ જવાબ આપો। તો 2 લીટી દોરેલ અંકની સ્થાન કિંમત જણાવો। તો અહીંયા 1 નંબરમાં જે છે એ 5459, તો જે લીટી દોરેલ 4 છે, તો 4માં આપણે જો ગણીશું તો એકમ, દશક અને 100, એટલે એ 100ના અંક ઉપર છે, એટલે એની અંક કિંમત 100 × 4 એટલે 400 થશે। હવે 2 નંબર 7579, એટલે એકમ અને દશકના સ્થાન ઉપર છે, એટલે 10 × 7 એટલે એની સ્થાન કિંમત થશે 70। 3 નંબરમાં 2 ઉપર લીટી દોરી છે, એટલે 1000ના સ્થાન ઉપર આવે છે, એટલે 1000 × 2 એટલે એની સ્થાન કિંમત 2000 થશે। 5 નંબરમાં 7010, હવે 0 નીચે લીટી દોરી છે, 100માં સ્થાને છે, એટલે 100 × 0 એટલે 0 જ આવશે। 6 નંબરમાં 5689, તો 8 નીચે લીટી દોરી છે, એકમ અને દશકના સ્થાન પર છે, એટલે 10 × 80 એટલે એની સ્થાન કિંમત 80 છે। 7 નંબરમાં 9 પર લીટી દોરી છે, જે દશકના સ્થાન ઉપર છે, એટલે 9 × 10 એટલે થશે એની સ્થાન કિંમત 90। અહીંયા 8 નંબરમાં 100ના સ્થાન ઉપર છે 9, એટલે 9 × 100 એટલે થશે 900। હવે 9 નંબર 3005, તો 5ની નીચે લીટી છે એ એકમના સ્થાન ઉપર છે, એટલે એની કિંમત 5 થશે। 10માં 3219માં 3 ઉપર લીટી છે, એટલે 1000ના સ્થાન ઉપર છે, એટલે 3 × 1000 એટલે 3000। અહીંયા 11માં 6000માં 6 ઉપર છે, જે 1000ના સ્થાને છે, એટલે 6 × 1000 એટલે 6000 થશે। અહીંયા 12માં સ્થાન કિંમત દશક પર છે બગડો, એટલે 10 × 2 એટલે એની સ્થાન કિંમત 20 છે। 13 નંબરમાં એકડા ઉપર જે દશકની સ્થાન કિંમત છે, એટલે 10, એની સ્થાન કિંમત 10 છે। 14 નંબરમાં 7995, 9 ઉપર એ દશકના સ્થાને છે, એટલે 10 × 9 એટલે એની સ્થાન કિંમત 90 છે। 15માં 6666માં 6 ઉપર દશકના સ્થાન ઉપર છે, એટલે 10 × 6 એટલે 60 છે। પ્રશ્ન 2 બ, નીચે આપેલી શરત સંતોષાય તેવી 4 અંકની સંખ્યા લખો। તો 1 નંબર, જેમાં 6000ની સ્થાન 6000 અને 2ની સ્થાન કિંમત 2 હોય, તો અહીંયા આપણે આ 6000 અને 2। જેમાં 3ની સ્થાન કિંમત 30 અને 2ની સ્થાન કિંમત 200 હોય, તો પહેલાં આપણે 30 લખીશું, એટલે એકમ, દશક અને 100 ઉપર 2 છે, એટલે 200, એટલે આ રીતે 230 થશે। જેમાં 6ની સ્થાન કિંમત 60 અને 2ની સ્થાન કિંમત 2000 હોય, એટલે આપણે 60 પહેલાં લખીશું અને 2000, એટલે એકમ, દશક 100 અને આ 2 એટલે 2060। જેમાં 7ની સ્થાન કિંમત 7 અને 5ની સ્થાન કિંમત 500 હોય, એટલે આ એકમમાં 7, દશકમાં 0 અને 100માં 5। જેમાં 8ની સ્થાન કિંમત 8000 અને 1ની સ્થાન કિંમત 1 હોય, તો આ 1 એકમનો 1 અને 8000 એટલે આગળ 0 આવશે, 0 એટલે 8001। 6 નંબર, જેમાં 6ની સ્થાન કિંમત 600 અને 7ની સ્થાન કિંમત 70 હોય, તો પહેલાં એકમ, દશક આ 70 અને 600 એટલે 100 ઉપર 6 લખીશું। જેમાં 2ની સ્થાન કિંમત 20 અને 4ની સ્થાન કિંમત 400 હોય, તો પહેલાં આપણે 20 લખીશું
અને 100ની સ્થાન કિંમતમાં 4 લખીશું એટલે 420. જેમાં 3ની સ્થાન કિંમત 30 અને 2ની સ્થાન કિંમત 2 હોય તો પહેલાં 2 લખીશું અને 30 ઉપર દશક ઉપર 3 લખીશું. જેમાં 6ની સ્થાન કિંમત 6000 અને 6ની સ્થાન કિંમત 60 હોય તો પહેલાં 60 લખીશું અને 6000 એટલે એકમ દશક, 100 ઉપર 0 અને 6 ઉપર 6000 આવશે. જેમાં 6ની સ્થાન કિંમત 600 અને 2ની સ્થાન કિંમત 20 હોય તો પહેલાં 20 અને 100ની 6 620 થશે. હવે પ્રશ્ન 3 માગ્યા મુજબ જવાબ આપો. તો 1 કિલોમીટર, 1 કિલો એટલે 1000 થાય એટલે 1 કિલો એટલે 1000 મીટર. 7 કિલોમીટર એટલે 7 અને 1000 એટલે 7 ગુણ્યા 1000 એટલે થશે 7000 મીટર. 6 કિલોમીટર એટલે 6 ગુણ્યા 1000 એટલે થશે 6000 મીટર. 4 કિલોમીટર એટલે 4 ગુણ્યા 1000 એટલે થશે 4000 કિલોમીટર. 9 કિલોમીટર એટલે 9 ગુણ્યા 1000 એટલે થશે 9000 મીટર. 5000 મીટર બરાબર કેટલા કિલોમીટર? એટલે 1 કિલોમીટરે 1000 એટલે 5000 મીટરે 5 કિલોમીટર. 3000 મીટરે 3 કિલોમીટર. અહીંયા આપણે જ્યારે મીટરમાંથી કિલોમાં કરવાનું હોય ત્યારે 1000 વડે ભાગવા પડે એટલે 9000 તો એને 1000 વડે ભાગીએ એટલે આવશે 9 કિલોમીટર. 2000 મીટર એને 1000 વડે ભાગીએ એટલે 2 કિલોમીટર થશે. 3000 મીટર એને 1000 વડે ભાગીએ એટલે 3 કિલોમીટર થશે. 3 મીટર બરાબર કેટલા સેમી? તો 1 મીટર એટલે 100 સેમી એટલે 3 ગુણ્યા 100 એટલે થશે 300 સેમી. 8 ગુણ્યા 100 એટલે થશે 800 સેમી. 9 ગુણ્યા 100 એટલે થશે 900 સેમી. 6 મીટર એટલે 6 ગુણ્યા 100 એટલે થશે 600 સેમી. 2 ગુણ્યા 100 એટલે થશે 200 સેમી. 500 સેમી બરાબર કેટલા મીટર? એટલે 1 મીટરે 100 સેન્ટીમીટર 1 મીટર થાય એટલે 500 આપણે 100 વડે ભાગવા પડે એટલે 500 ભાગ્યા 100 એટલે થશે 5 મીટર. 800 ભાગ્યા 100 એટલે થશે 8 મીટર. 600 ભાગ્યા 100 સેમીમાંથી મીટરમાં 100 વડે ભાગવા પડે એટલે અહીંયા થશે 6 મીટર. 300 ભાગ્યા 100 એટલે થશે 3 મીટર. 900 સેમી ભાગ્યા 100 એટલે થશે 9 મીટર. 2500 મીટર બરાબર કેટલા કિલોમીટર? તો અહીંયા આપણે એને 1000 વડે ભાગવા પડે મીટરમાંથી કિલોમીટરમાં જવા માટે એટલે 2500 ભાગ્યા 1000 થાય તો અહીંયા 2 મીંડા ઉડી જશે. હવે નીચે 1 શૂન્ય છે એટલે 1 પોઈન્ટ કાપવો પડે એટલે 2.5. 3500 ભાગ્યા 3500 એટલે 3500ને આપણે 1000 વડે ભાગીશું તો 3500 ભાગ્યા 1000 2 મીંડા ઉડી જશે એટલે 3500 ભાગ્યા 10 થાય એટલે પહેલાં 35 લખવાના અને પાછળથી 1 પોઈન્ટ કાપવો પડે એટલે 3.5 થશે 0.5. એ જ રીતે 4500 ભાગ્યા 1000 એટલે થશે 4.5. 5500 ભાગ્યા એટલે થશે 5.5 કિલોમીટર. 7500 ભાગ્યા 1000 કરીએ એટલે થશે 7.5 કિલોમીટર. હવે પ્રશ્ન 4 તો એક નોટની કિંમત 23 રૂપિયા હોય તો આવી 125 નોટની કિંમત કેટલી થાય? તો આપણે અહીંયા ગુણાકાર કરવો પડશે 125 ગુણ્યા 23. 125 ગુણ્યા 23 તો 0 થશે. 5 દુ 10 ને 0 વધી 1, 2 દુ 4 ને 1 5, 2 એકા 2, 3 પંચા 15 નો 5 વધી 1, 3 દુ 6 ને 1 7 અને 3 એકા 3 એટલે 5, 7, 8 અને 2 તો 2875. 2 નંબર 1 કિલોગ્રામ ઘઉંનો ભાવ 21 રૂપિયા હોય તો 250 કિલોગ્રામ ઘઉં ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? તો અહીંયા આપણે ત્રિરાશી મૂકીને પણ કરી શકીએ કે જે વસ્તુ આપણે શોધવાની છે એ પાછળ જોઈએ તો અહીંયા રૂપિયા શોધવાના છે એટલે આપણે અહીંયા રૂપિયા લખીશું અને ઘઉં છે કિલોગ્રામમાં એટલે કિલોગ્રામ આગળ લખીશું. તો 1 કિલોગ્રામનો ભાવ 21 રૂપિયા છે એટલે 1 કિલોગ્રામનો ભાવ 21 રૂપિયા. તો 250 કિલોગ્રામ ઘઉં ખરીદવા એટલે 250ના કેટલા? તો અહીંયા 250 ગુણ્યા 21 થશે ને 1 નીચે જશે એટલે આવશે 250 ગુણ્યા 21 અને છેદમાં 1 એટલે 1 તો 1નું 1 જ રહેશે એટલે 250 ગુણ્યા 21 કરીએ. 250 ગુણ્યા 21 અહીંયા 0 થશે. બીજી 0, 5 દુ 10 ની 0 વધી 1, 2 દુ 4 ને 5 અને અહીંયા 0, 5, 2 એટલે 0, 5, 2, 5 એટલે 5252 5250 5250 રૂપિયા જોઈએ.
એ 3 નંબર. એક પેન્સિલની કિંમત 8 રૂપિયા હોય તો 320 પેન્સિલ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? અહીંયા પણ એ જ રીતે કરીએ એટલે આ બેનો ગુણાકાર આવે. 320 ગુણ્યા 8 કરીએ એટલે 320 ગુણ્યા 8, 0, 8 દુ 0 સગડો વધી 1, 8 તરી 24 ને 25 એટલે 2560 રૂપિયા. હવે 100 ગ્રામ આદુનો ભાવ 20 રૂપિયા હોય તો 500 ગ્રામ આદુ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? તો અહીંયા ફરીથી આપણે ત્રિરાશી મૂકીએ તો આપણે રૂપિયા જોઈએ છે એટલે રૂપિયા પાછળ રહેશે અને ગ્રામ છે તો 100 ગ્રામના 20 રૂપિયા તો 500 ગ્રામના કેટલા? તો અહીંયા આ 500 ગુણ્યા 20 અને છેદમાં 100 આવશે એટલે 500 ગુણ્યા 20 છેદમાં 100, આ 2 શૂન્ય ઉડી જશે એટલે 20 પંચા 100 તો 100 રૂપિયા થાય. હવે એક બિસ્કિટના પેકેટના 8 રૂપિયા હોય તો 750 બિસ્કિટના પેકેટ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? અહીંયા ફરીથી આપણે 750 ગુણ્યા 8 કરીએ. 750 ગુણ્યા 8, 0, 8 પંચા 40 ને 0 વધી 4, 8 સિત્તા 56 અને 4 60 એટલે 6000 રૂપિયા જોઈએ. હવે 318 રિક્ષાના કુલ પૈડા કેટલા થાય? તો 318 રિક્ષાના 3 હોય પૈડા એટલે 318 ગુણ્યા 3 ગુણ્યા 3, 8 તરી 24 નો ચોકડો વધી 2, 3 એકા 3 અને 2 5 અને 3 તરી 9 એટલે 954. એક બુકેમાં ગુલાબના 7 ફૂલ હોય તો આવા 402 બુકેમાં ગુલાબના કેટલા ફૂલ હોય? તો 402 ગુણ્યા 7 કરીએ. 402 ગુણ્યા 7, 7 દુ 14 નો ચોકડો વધી 1, 7 ગુણ્યા 0 એટલે 0 અને વધી 1, 7 ચોક 28 એટલે આવશે 2814. એક શર્ટમાં 6 બટન હોય તો આવા 679 શર્ટમાં કુલ કેટલા બટન હોય? તો 679 ગુણ્યા 6, 9 છક 54 નો ચોકડો વધી 5, 8 છક 48, 49, 50, 51, 52 અને 53 નો તગડો વધી 5, 4 4 36, 36 ને 37, 38, 39, 40 ને 41, 4134. હવે 9 નંબર. 4 પાંખિયાવાળા 120 પંખાના કુલ કેટલા પાંખિયા થાય? ફરીથી 120 ગુણ્યા 4 કરીએ. 120 ગુણ્યા 4 એટલે 12 ચોક 48 અને 1 શૂન્ય મૂકીએ એટલે 480 થાય. 150 બસના કુલ કેટલા પૈડા થાય? તો 4 પૈડા હોય એક બસના એટલે 150 ગુણ્યા 4 કરીએ. 15 ચોક 60 અને 1 શૂન્ય એટલે 600 પૈડા થાય. પ્રશ્ન 5 માગ્યા મુજબ જવાબ આપો. રમેશ સાયકલ દ્વારા શાળાથી પૂર્વ દિશામાં 2 કિલોમીટર અને ત્યાંથી ઉત્તર દિશામાં 3 કિલોમીટર સાયકલ ચલાવે. રમેશે કુલ કેટલા કિલોમીટર સાયકલ ચલાવી કહેવાય? તો અહીંયા એ પૂર્વ દિશામાં 2 કિલોમીટર અને ત્યાંથી 3 એટલે 2 વત્તા 3 એટલે તેણે કુલ 5 કિલોમીટર સાયકલ ચલાવી. હવે 2 નંબર. શાળાથી પૂર્વ દિશામાં 1 કિલોમીટર દૂર બગીચો આવેલો છે અને 4 કિલોમીટર દૂર દવાખાનું આવેલું છે તો બગીચાથી દવાખાનાનું અંતર કેટલું થાય? તો અહીંયા આપણે શાળા ગણીએ. તેની ઉત્તર દિશામાં આ છે, એની ઉત્તર દિશામાં 1 કિલોમીટર બગીચો છે અને 4 કિલોમીટર દૂર દવાખાનું આવ્યું છે અને અહીં શાળાથી જ આપણે ગણવાનું છે એટલે અહીં 4 કિલોમીટર દવાખાનું આવેલું છે. તો બગીચાથી દવાખાનાનું અંતર તો આપણે બગીચો અને દવાખાનું એટલે 4માંથી 1 બાદ કરીએ એટલે આવશે 3 કિલોમીટર દૂર છે. 500 મીટર લંબાઈ ધરાવતા ચોરસ મેદાનને ફરતે ચાલીને 3 ચક્કર લગાવતા કેટલા કિલોમીટર ચાલ્યા કહેવાય? તો આપણે 500 મીટરની લંબાઈ છે તો એને 3 ચક્કર લગાવ્યા છે એટલે આપણે 500 ગુણ્યા 3 વાર ચક્કર માર્યા છે એટલે ગુણ્યા 3 કરીશું એટલે 5 તરી 15 અને આ 2 શૂન્ય પાછળ લાગશે એટલે 1500 મીટર ચાલ્યા કહેવાય. વડોદરાથી અમદાવાદનું અંતર 100 કિલોમીટર છે. તે જ દિશામાં 31 કિલોમીટર આગળ ગાંધીનગર આવે છે. તો અમદાવાદથી ગાંધીનગરનું અંતર કેટલા કિલોમીટર થાય? તો અહીં આપણે આ વડોદરા સમજીએ. વડોદરા ત્યાંથી અમદાવાદ 100 કિલોમીટર છે. અહીંયા અમદાવાદ તો આ 100 કિલોમીટર છે. હવે એ જ દિશામાં 31 કિલોમીટર આગળ ગાંધીનગર આવે છે તો અહીંથી ગાંધીનગર આવે છે એ 31 છે. તો અમદાવાદથી ગાંધીનગરનું અમદાવાદ તો આ અંતર શોધવાનું છે એટલે આ અંતર આપણને 31 કિલોમીટર મળે છે.
હવે ગાંધીનગરથી ભરૂચ જતા રસ્તામાં વડોદરા આવે છે. તો આપણે અહીંયા આ ગાંધીનગર છે, અહીંયા ભરૂચ છે, ભરૂચનો ભ ગાંધીનગરજી, અને વચ્ચે વડોદરા આવે છે. ગાંધીનગરથી ભરૂચ 210 કિલોમીટર છે, તો આ અંતર જે છે એ 210 કિલોમીટર છે. જ્યારે ગાંધીનગરથી વડોદરા 131 કિલોમીટર છે, આ 131 કિલોમીટર છે. તો વડોદરાથી ભરૂચ, તો આપણે આ અંતર શોધવાનું છે. એટલે આ કુલ 210માંથી 131 બાદ કરીએ એટલે આપણને અંતર મળી જાય. એટલે 210 ઓછા 131, અહીંયા દશક લઈશું એટલે અહીંયા શૂન્ય થશે. ફરીથી અહીંયા આગળથી દશક લેવો પડશે એટલે 1 થશે. અહીંયા 10 થશે એટલે 10માંથી 1 જાય તો 9, 10માંથી 3 જાય તો 7, 1માંથી, એટલે આપણને જે અંતર જે છે એ 79 કિલોમીટર છે. 9 નંબર. 6 નંબર. દિલ્હીના કુતુબ મિનારની ઊંચાઈ 72 મીટર છે, જ્યારે એકતાનગરમાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 182 કિલોમીટર છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં કુતુબ મિનાર કેટલા મીટર નીચો છે? તો સીધી બાદ બાકી કરવાની. 182 ઓછા 72 એટલે 2માંથી 2 જાય તો 0, 8માંથી 7 જાય તો 1, એટલે 110 મીટર નીચો છે. 7 નંબર. મીનાક્ષીની ધોરણ 8માં ઊંચાઈ 122 સેન્ટીમીટર હતી, ધોરણ 10માં તેની ઊંચાઈ 150 સેન્ટીમીટર થઈ, તો આ 2 વર્ષમાં તેની ઊંચાઈ કેટલા મીટર વધી? તો અહીં આપણે સીધી બાદ બાકી કરીશું, કેમ કે આ 150 થઈ અને એના પહેલાં 122 હતી, એટલે આપણે આ અંતર શોધવાનું છે. એટલે થશે 150 ઓછા 122, 150 ઓછા 122, અહીંયા 0 છે એટલે દશક લીધો, અહીંયા 4 થયા, 10માંથી 2 જાય તો 8, 4માંથી 2 જાય તો 2, 0, એટલે એની 28 સેન્ટીમીટર ઊંચાઈ વધી. 8 નંબર. સુજાતા અને સ્નેહાએ વૃક્ષારોપણના દિવસે 30 સેન્ટીમીટર ઊંચાઈના 2 આંબા રોપ્યા. મહિના પછી સુજાતાએ રોપેલ આંબાની ઊંચાઈ 40 સેન્ટીમીટર થઈ, જે સ્નેહના આંબા કરતાં 5 સેન્ટીમીટર વધારે ઊંચો હતો. તો સ્નેહાના આંબાની ઊંચાઈ કેટલી થઈ? તો અહીંયા 2 આંબા હતા એ 30 સેન્ટીમીટરના હતા. હવે એની સુજાતાએ રોપેલ આંબાની ઊંચાઈ 40 સેન્ટીમીટર થઈ, એટલે આંબો બીજો 10 સેન્ટીમીટર વધ્યો, જે સ્નેહના આંબા કરતાં 5 સેન્ટીમીટર વધારે હતો. એટલે આ 10 છે, તો અહીંયા 5 આપણે ઉમેરીએ તો આ 35 થશે. તો સ્નેહાની આંબાની ઊંચાઈ 35 સેન્ટીમીટર. હવે એક વર્તુળાકાર માર્ગમાં એક ચક્કર લગાવતા 800 મીટર કપાય છે, તો 5 ચક્કર લગાવતા પૂરા કરવા કેટલા કિલોમીટર ચાલવું પડે? તો અહીંયા સીધો આપણે ગુણાકાર કરવાનો છે. 800 ગુણ્યા 5 એટલે 8 પંચા 40 થશે, 2 શૂન્ય બીજી લાગશે એટલે થશે 4000 મીટર. હવે આપણે કિલોમીટર શોધવાના છે, તો મીટરને 1000 વડે ભાગીએ એટલે કિલોમીટર થાય, એટલે 4000 ને 1000 વડે ભાગતા 4 કિલોમીટર થશે. 10 નંબર. શાળા કરતાં દવાખાનું 10 મીટર ઊંચું છે, તો આ જે શાળા છે અને આ દવાખાનું છે, તો આ જે ઊંચાઈ જે છે 10 મીટર વધુ છે. જો શાળાની ઊંચાઈ 13 મીટર હોય તો દવાખાનાની કેટલી? આ 13 મીટર છે, તો આ બેને સરવાળો કરીએ એટલે આપણે 13 + 10 એટલે થશે 23 મીટર.